આ 12 વર્ષનો નાનકડો એવો દીકરો રોજે સવારે એમના પિતા સાથે મજૂરી કામ કરવા માટે જતો રહેતો હતો. વાત એક દિવસની છે કે જ્યારે સાંજના સમયે પોતે પિતાથી અલગ થઈ અને ઘરે આવી રહ્યો હતો ત્યારે ઘટના કંઈક એવી બને છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. દોસ્તો, કંઈક ઘટના એવી બને છે કે એક બાળક 12 વર્ષનું બાળક પોતે રસ્તા ઉપર જઈ રહ્યું હોય છે ત્યારે તેને સામે એક બહુ મોટી બેગ દેખાય છે. આ એટલી મોટી બેગ હતી કે જે આપણે ગામડે લઈ જવા માટે કે બીજા કોઈ ફરવા લાયક સ્થળે લઈ જવા માટે ઉપયોગ લઈએ છીએ એવડી મોટી બેગ એમને રસ્તા પર મળેલી જડે છે. ત્યારે તે જોવે છે અને બેગ પાસે સીધો દોડીને જાય છે તો જેવી જે ચેન ખોલે છે તો એ જાણીને એમની હોશ ઉડી જાય છે. દોસ્તો, એ બેગમાં એક નહીં બે નહીં પરંતુ એ 10-10ના અનેક બંડલો હતા અને જેની કિંમત અંદાજિત 1 લાખથી પણ વધારે હતી. આ બેગ જોઈને તે માણસ ઘડીક વાર તો ચોંકી જાય છે. એ બાળકને કંઈ સૂઝ નથી પડતી કે આખરે હવે તે શું કરે. આ પૈસા જોઈને પહેલાં તો તે પાગલ થઈ જાય છે. પરંતુ દોસ્તો, આજે પણ એ બાળકમાં પોતાના પિતાના અને માતાના સંસ્કારો જીવંત હતા. તેને પહેલાં પોતે આ લઈ લેવાનો વિચાર નથી આવતો પરંતુ તે હવે વિચારમાં પડી જાય છે કે આખરે એ માણસની કેવી રીતે શોધ કરે કે જેની આ રકમ છે. દોસ્તો, આખરે ખૂબ મહેનત કરે છે, આજુબાજુમાં ભટકે છે, અલગ અલગ એવા પણ લોકો મળે છે કે જે ખોટી નિશાનીઓ આપીને એમની પાસેથી રૂપિયા લેવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ બાળક હોશિયારીપૂર્વક પોતે એક એવો રસ્તો શોધી કાઢે છે કે જે જાણીને તમને પણ ખબર પડી જશે કે બાળકે કેવી રીતે એમના સાચા માલિકને શોધી કાઢ્યો. થોડો સમય જાય છે એટલે ત્યાં એ પોતે બેસી રહે છે, ભૂખ્યો અને તરસ્યો બેસીને જોવે છે કે કોણ આ પૈસા ગોતવા માટે આવે છે. ત્યારબાદ એ બેગ સંતાડી દે છે. ધીમે ધીમે દિવસો વીતતા જાય છે. એક દિવસ અને બીજા દિવસે ત્યાં કેટલાક લોકો શોધખોળ માટે આવે છે અને એમને જાણ થાય છે કે એમની બેગ આ બાળક પાસે છે. આ બાળક એમને પોતાની બેગ આપવા માટે એમની પાસે નિશાની માગે છે તો જાણ થાય છે કે એક ડૉક્ટર છે સામેવાળી વ્યક્તિ કે જેમના પૈસા ખોવાયા છે. આ એક ડૉક્ટર કે જે ખૂબ મોટી હોસ્પિટલના માલિક છે અને જાણીતી એવી હોસ્પિટલ છે અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની આ હોસ્પિટલ છે અને એમના મુખ્ય ડૉક્ટર છે એમની જ આ બેગ છે. એમનું નામ હતું ડૉક્ટર ત્રિકમભાઈ ચૌધરી. એમની બેગ જે એમને જડી આવે છે એ બાળક એમને જાણ કરે છે આ બેગ મને 2 દિવસ પહેલાં રસ્તા પરથી મળી છે. એ હું ક્યારનો તમને શોધી રહ્યો હતો કે આ બેગ આખરે કોની છે. ફાઇનલી હું આ જ સમયની રાહ જોઈ રહ્યો હતો અને તમે આવી ગયા છો. 2 દિવસથી હું મારા ઘરે પણ ગયો નથી અને અહીંયા જ બેસી રહ્યો છું. ત્યારે તમારા આ સાચા માલિક જે તમારા સુધી બેગ પહોંચ્યું છે એ જાણીને મને પણ નવાઈ લાગી. આખરે મને પહેલાં એવો વિચાર આવ્યો હતો કે આ બેગ કોની હશે, હું કેવી રીતે માણસને શોધીશ, પરંતુ ધીમે ધીમે સમયે એમનું કામ કર્યું અને આ બેગ તમારા સુધી પહોંચી છે. આ બેગ તમને હું સોંપું છું. આટલી વાત કહેતાની સાથે જ તે બાળક ત્યાંથી જવા માટે નીકળે છે પરંતુ તે ડૉક્ટર દ્વારા એમને અચાનક રોકી લેવામાં આવે છે અને એમને ભેટીને ડૉક્ટર રડી પડે છે. ડૉક્ટરની આંખોમાં પણ આંસુ છે અને પેલું બાળક ખૂબ ભાવુક બની જાય છે કે એમને આટલા લાખ રૂપિયાની બેગ જડી હોવા છતાં પણ તેમને એક પણ સેકન્ડ એવો વિચાર નથી આવતો કે હું આ પૈસા રાખી લઉં. દોસ્તો, ડૉક્ટર પણ એમને ખુશ થઈને એક સોનાની એક વીંટી ભેટમાં આપે છે અને એ બાળક ખૂબ રાજી થઈ જાય છે. એમનો આનંદ શબ્દોમાં કદાચ વ્યક્ત કરવો ખૂબ મુશ્કેલ છે. આ ઘટના આપણને એ પ્રેરણા આપી જાય છે કે આપણા બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનું એવું વાવેતર કરીએ કે બાળકને મળેલી વસ્તુ એ જેની હોય એના સુધી પહોંચાડી શકે. વિડીયો વિશે આપનું શું મંતવ્ય છે જણાવજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો.